દાહોદ સહિત સમગ્ર ગુજરાતભરમાં ચર્ચામાં રહેલા 71 કરોડના મનરેગા કૌભાંડમાં દેવગઢ બારિયાના કુવા, રેઢાના તેમજ ધાનપુરના સીમામોઈ ગામમાં મનરેગા યોજના અંતર્ગત મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો હોવાની દાહોદના ડીડીઓને રજૂઆતો મળી હતી। જે સંદર્ભે દાહોદના ડીડીઓએ દાહોદના ડીઆરડીએ નિયામક ડીએન પટેલ મારફતે ઉપરોક્ત ગામોમાં હકીકતલક્ષી અહેવાલ માટે તપાસ કરાવડાવી હતી। જેમાં પ્રારંભિક તપાસમાં જ સ્થળ પર અધૂરા કામો તેમજ L1 સિવાયની બિનપાત્રતા ધરાવતી એજન્સીઓને ગેરકાયદેસર ચૂકવણાઓ થયા હોવાની વિસ્ફોટક માહિતીઓ સપાટી પર આવી હતી। ત્યારબાદ વચગાળાના અહેવાલના આધારે ડીઆરડીએ નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। જે બાદ પોલીસે ઉપરોક્ત મનરેગા કૌભાંડમાં સૌ પ્રથમ ધાનપુર અને દેવગઢ બારિયાના એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ જયવીર નાગોરી તેમજ મહિપાલસિંહ ચૌહાણ તથા ગ્રામ રોજગાર સેવક મંગલસિંહ પટેલિયા તેમજ ફૂલસિંહ બારિયાની ધરપકડ કરવામાં આવી હતી અને રિમાન્ડ મેળવ્યા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ આ જ કેસમાં પોલીસે બંને મંત્રી પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડની સાથે દેવગઢ બારિયાના તત્કાલીન ટીડીઓ દર્શન પટેલ અને તત્કાલીન ટીડીઓ અને હાલમાં ડેપ્યુટી દાહોદ ટીડીઓ રસિક રાઠવાની પણ ધરપકડ કરી જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા। ત્યારે હવે જેલવાસો ભોગવી રહેલા તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી સહિત 5 સરકારી બાબુઓને દાહોદની સેશન્સ કોર્ટે જામીન આપતા તેઓનો જેલ મુક્ત થવાનો રસ્તો સાફ થયો છે। આ અગાઉ પણ ઉપરોક્ત સરકારી બાબુઓએ દાહોદની ચીફ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી, પરંતુ તે અરજીને કોર્ટે ફગાવી દેતા તેઓએ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી, જે કોર્ટે ગ્રાહ્ય રાખી છે। દાહોદ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે 5 આરોપીઓને જામીન આપ્યા છે। આ આરોપીઓમાં આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ મહિપાલસિંહ ચૌહાણ અને જયવીર નાગોરી, તત્કાલીન ટીડીઓ અને હાલમાં ડેપ્યુટી ડીડીઓ રસિક રાઠવા, તત્કાલીન ટીડીઓ દર્શન પટેલ અને ટેકનિકલ આસિસ્ટન્ટ મનીષ પટેલનો સમાવેશ થાય છે, જેમને દાહોદની સેશન્સ કોર્ટે રેગ્યુલર જામીન આપ્યા છે। આ કૌભાંડ 2021થી 2024 દરમિયાન દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં થયું હતું। દેવગઢ બારિયામાં 60.90 કરોડ અને ધાનપુરમાં 10.10 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું। આરોપીઓએ ખોટા દસ્તાવેજો રજૂ કરી અનધિકૃત ચૂકવણીઓ કરી હતી। દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક BM પટેલે 35 એજન્સીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। માટી, મેટલ રોડ, ચેકડેમ અને સીસી રોડના કામો માત્ર કાગળ ઉપર બતાવવામાં આવ્યા હતા। કુવા, રેઢાના અને સીમામોઈ ગામોમાં અનધિકૃત કરોડો રૂપિયાની ચૂકવણીઓ કરવામાં આવી હતી। આ મામલે તપાસ અધિકારી ડીવાયએસપી જગદીશ ભંડારીની આગેવાનીમાં તપાસ ચાલી રહી છે। રાજ કન્સ્ટ્રક્શન અને સહિત 35 એજન્સીઓની ભૂમિકા શંકાસ્પદ જણાઈ છે। વિપક્ષે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। આ કૌભાંડે ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો હતો। જામીનના નિર્ણયથી જનતામાં મિશ્ર પ્રતિક્રિયાઓ પણ જોવા મળી હતી, જ્યારે તપાસ હજુ ચાલુ હોવાથી વધુ ખુલાસાઓની શક્યતાઓ સેવાઈ રહી છે।